સોઈ ગામમાં 17 ઇંચ વરસાદે તબાહી સર્જી પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્ય સામે આવ્યા। સોઈ ગામ બજારમાં હજુ પણ ઢીચણસમાં પાણી ઓસરતા દુકાનો ખોલવામાં આવી છે। વેપારીઓએ 24 કલાક સામે દુઃખ વર્ણવ્યું છે। દુકાન શોરૂમમાં કિચડને કારણે મોટું નુકસાન થયું છે। તો બનાસકાંઠાના સોઈ ગામની આ સ્થિતિ છે। દુકાન અને શોરૂમમાં કિચડ ઘૂસી જતા દુકાનના માલિકો છે એ લોકોને ઘણું બધું નુકસાન થયું છે। 5 દિવસ પહેલા સુઈ ગામ બનાસકાંઠા થરાદમાં વરસેલા અવિરત વરસાદ અને તેમાં પણ સુઈ ગામમાં એક દિવસમાં પડેલા 17 ઇંચ વરસાદે આ વિસ્તારને બેટમાં ફેરવી નાખ્યો અને તમામ જગ્યાઓ પર પાણી એ સુઈ ગામમાં પાણી ભરાતા આ ગામ સંપર્ક વિહોણું બન્યું અને એ બાદ 2 દિવસ પહેલા આ ગામ સંપર્કમાં આવ્યું, તંત્ર કામે લાગ્યું, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને હવે જ્યારે પાણી અહીંયા ઓછરા છે ત્યારે જોઈ શકાય છે કે દુકાનદારો શોરૂમ ધારકોએ પોતાની દુકાન શોરૂમ ખોલ્યા છે અને તેની અંદરના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે અહીંયા આ જે કેશ પલળી હતી તે કેશ અહીંયા સુકાવા માટે આ મૂકવામાં આવી છે। આ ટેબલ જે છે તે અંદર શોરૂમના ઉપરના ભાગમાં હતું અને ત્યાં આ લેવલ જે જોઈ શકાય છે આ લેવલ સુધી અહીંયા પાણી ભરાયા હતા અને તેનો પુરાવો હજુ પણ છે કારણ કે આ ટેબલના ખાનામાં હજુ પણ પાણી ભરાયેલા છે। આ નુકસાની આ શોરૂમની અંદર થઈ છે એ બાઇકોને અને ખાસ કરીને એ કાગળિયાઓને કે જે ખૂબ મહત્વના હોય છે અને જે પ્રકારે આ હેલ્મેટનો ઢગલો જોઈ શકાય છે તેમાં પણ પાણી ગયા છે, એ નુકસાની થઈ છે। આ કુદરતી આફત હતી કે જેના કારણે આ સમસ્યા સર્જાઈ અને એ બાદના આ દ્રશ્યો કે જ્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને શોરૂમની અંદરના પણ કેટલાક દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે હજુ પણ અહીંયા જે પ્રકારના આ પૂરના પુરાવા આ શોરૂમની અંદર માટી એટલે કે પાણીની સાથે આ જે માટી આવી અને જે લેવલ અહીંયા જોવા મળ્યું લગભગ ઢીચણસમાં પાણી આ શોરૂમની અંદર હતા એ બાદની પરિસ્થિતિ હવે ધીમે ધીમે થારે પડી રહી છે। ત્યારે એ શોરૂમમાંથી જે સભ્ય છે તેમની સાથે આપણે વાત કરીશું। આપનું શું કહેવું છે આ જે પાણી આવ્યા ક્યારે અને ત્યારે તમે હાજર હતા? શોરૂમ ચાલુ હતો શું? ના, શોરૂમમાં રજા હતી। છેલ્લા 5-6 દિવસથી રજા હતી અને છેલ્લા 5-6 દિવસથી વરસાદ બહુ ધોધમાર ચાલુ છે અને અહીંયા પાણી ભરાયેલું 5-6 દિવસથી ભરાયેલું પડ્યું છે અંદર। અત્યારે કાલે રાત્રે પાણી થોડુંક ઓછું થયું છે એટલે અમે આજે શોરૂમ ખુલ્યો છે અને અમને નુકસાની બહુ ઘણી બધી છે। એની અંદર બાઇકોની અંદર પાણી જતું રહ્યું છે, ટેબલો, સ્પેર પાર્ટ વગેરે પૈસા હતા એની અંદર બી પૈસા 40-50 હજાર રૂપિયા જેવા પૈસા બી પલળી ગયા હતા અને ચોપડા તો એકેય કોરા રહ્યા જ નથી, બધા પલળી ગયેલ છે અંદર। તો તમારી જેમ બીજા લોકોને પણ આવું નુકસાન થયું? હા, બધી જગ્યાએ સોઈ ગામ બજારમાં આખી બજારની વેપારીઓને બધાને નુકસાનકારક છે। કેટલા વેપારીઓ હશે અંદાજે? વેપારીઓ હશે 200 થી 300 વેપારીઓ છે સોઈ ગામની અંદર। અત્યારે પાણી જે ઓસર્યા છે કેટલા, અડધા કહી શકાય કે હજુ અડધાથી ઓછા? હજી અમુક વેપારીઓમાં પાણી ઓછું થયું છે, બાકી સામે જો હજી પાણી ભરેલું પડ્યું છે અને આ છેલ્લા 5 દિવસથી અહીંયા પાણી ભરેલું છે અને વેપારીઓને ખૂબ જ નુકસાન છે આના કારણે। એટલે વેપારીઓને ખૂબ જ નુકસાન છે જે પાણી ભરાયા હતા તેના કારણે, પણ હવે પાણી જ્યારે ઓસરી રહ્યા છે અને જે લગભગ અડધા જેટલા પાણી ઓસર્યા છે તેવું દેખાઈ પણ રહ્યું છે કારણ કે અહીંયા જ્યાં જગ્યા ઉપર આ શોરૂમ છે ત્યાં તો હું ચાલીને આવું તો લગભગ અડધો હું ડૂબી જાઉં એટલા પાણી અહીંયા ભરાયેલા હતા। એ પરિસ્થિતિ મેં જોઈ છે અને એમાંથી હવે આ સુઈ ગામને રાહત મળતી દેખાઈ રહી છે અને ખાસ કરીને જે સુઈ ગામ જે નડાબેટ બોર્ડર જે ભારત પાકિસ્તાન બોર્ડર કહેવાય છે એ રણ વિસ્તારમાં પાણી હોવાના કારણે અને જે વરસાદ પડ્યો એ પાણી એનો નિકાલ ન થતાં એ રણમાં આ પાણી અહીંયા ભરાયા અને હવે આ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। કુદરતી પ્રક્રિયા જે જમીન પાણી શોષે એ પ્રમાણે પાણી હાલ ઓછું થઈ રહ્યું છે, તંત્ર પણ કામે લાગેલું છે અને એ પાણી ઓસર્યા બાદની આ પરિસ્થિતિ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વેપારીઓને મોટું નુકસાન છે અને ઘરમાં પણ પાણી ઘૂસતા એ મકાન માલિકોને પણ નુકસાન થયું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, સુઈ ગામ।